ગુજરાતમાં થોડા સમય પહેલા બગદાણાનો આખો વિવાદ સામે આવ્યો હતો। એ બાદ હવે ભાવનગરના કુંભારવાડામાં એક જ મંચ ઉપર જીતુ વાઘાણી અને હીરા સોલંકી જોવા મળ્યા છે। આ વાતને લઈને ઘણા બધા તર્ક વિતર્કો તો સર્જાઈ રહ્યા છે, પણ ચૂંટણીના માટે થઈને અત્યારે હાલ ભાવનગરની અંદર પ્રચાર પ્રસાર કરવા માટે થઈને આ બંને નેતાઓ એક જ મંચ ઉપર જોવા મળ્યા। આપણે હીરા સોલંકીને પણ સાંભળ્યા અને હવે જીતુ વાઘાણીએ પણ કોળી સમાજને લઈને શું કહ્યું છે, એટલું જ નહીં વિપક્ષ ઉપર આકરા પ્રહાર કરતા તેમના દ્વારા શું કહેવામાં આવ્યું છે એ દરેક વિષયને લઈને વિગતે વાત કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। બગદાણાનો જે સમયે આખો વિવાદ સામે આવ્યો હતો ત્યારે કોળી સમાજના લોકો દ્વારા સીધા જ આક્ષેપો જીતુ વાઘાણી ઉપર મૂકવામાં આવ્યા હતા। કહેવામાં આવ્યું હતું કે જયરાજ આહિરને જીતુ વાઘાણી દ્વારા બચાવવામાં આવે છે, કારણ કે માયાભાઈ આહિર અને જે જીતુ વાઘાણી છે તે લોકોના અંગત સંબંધ ખૂબ જ સારા છે। બીજી બાજુ આપણે ગઈકાલના એક દ્રશ્ય ઉપર નજર કર્યા કે જેમાં હીરા સોલંકી અને તેની જ સાથે જીતુ વાઘાણી બંને એક જ મંચ ઉપર જોવા મળી રહ્યા છે। હીરા સોલંકી દ્વારા વિપક્ષને લઈને ઘણી બધી વાત કરવામાં આવી છે, જીતુ વાઘાણીને લઈને ઘણી બધી વાત કરવામાં આવી છે, ત્યારે હવે આ સમગ્ર મામલે જીતુ વાઘાણીએ પણ જાહેર મંચ ઉપરથી હીરા સોલંકીને લઈને વાત કરી છે, કોળી સમાજના મતોને લઈને વાત કરી છે અને સીધા જ પ્રહાર ક્યાંક વિપક્ષ ઉપર પણ કરવામાં આવ્યા છે। સૌથી પહેલા તો આ સમગ્ર મામલે જીતુ વાઘાણીએ શું કહ્યું તે સાંભળીએ। પરસોત્તમભાઈ ને હીરાભાઈ કુળ છે, જ્યાં ભારતીય જનતા પાર્ટી કે ત્યાં હંમેશા કોળી સમાજના પ્રમુખ અને અમારા લોકલાડીલા ધારાસભ્ય આગેવાન આદરણીય પરસોત્તમભાઈ હોય, ભાઈ હીરાભાઈ હોય કે સમગ્ર એમનો પરિવાર હોય, દિવેશભાઈ હોય, ભરતભાઈ હોય, આપ સૌ આ વિસ્તારના મતદાર ભાઈઓ બહેનો, હીરાભાઈ રાજુલાના ધારાસભ્ય બન્યા એ પહેલા પરસોત્તમભાઈ ભારતીય જનતા પાર્ટીમાં ધારાસભ્ય તરીકે કેશુભાઈના ઘરે ભાવનગર શહેરના આગેવાન તરીકે સ્વર્ગસ્થ જેટી દવે, આદરણીય મહેન્દ્રભાઈ એ વગેરે શહેરના જિલ્લાની વ્યવસ્થાઓ સંભાળતા છે તે વખતે બીબીભાઈ, ત્યારે કેશુભાઈના ઘરે યુવા મોરચાના પ્રમુખ તરીકે એકની બદલે 2 ટિકિટ આપો એવું કહેવા જનારમાંનો હું એક કાર્યકર્તા હતો કે પરસોત્તમભાઈને આપો છો તો હીરાભાઈને, કારણ કે હીરાભાઈ બોમ્બે વેપાર કરતા, એટલે ઘણાને એમ હોય કારણ હમણાં નાતા આવે છે। મિત્રો, ભારતીય જનતા પાર્ટી આ કુંભારવાડા ગરીબ ને પછાત વિસ્તારના લોકો, હું કોંગ્રેસના લોકોને પૂછવા માંગુ છું કે શું આ પહેલા કોર્પોરેટરો અહીંયા નહોતા, નગરસેવિકા બહેનો નહોતા, હમણાં જ કોર્પોરેશન બન્યું છે, ધારાસભ્ય નહોતા, સત્તા તમારી નહોતી, તમારા મંત્રી નહોતા, વિસ્તારના મંત્રીઓ હતા, મુખ્યમંત્રીઓ તમારા હતા, વડાપ્રધાન તમારા હતા। લાલ લગાટ ઠીકરું ઊભું રહે ને તો ઠીકરાને ચૂંટીને મોકલતી આ પ્રજા એ તમને કેમ 30 વર્ષથી સત્તામાં આવવા નથી દેતી, એના માટે તમે તમારા આયનામાં એકવાર જોઈ લો। કુંભારવાડાનું બસ ક્યાં હતું, ક્યાં વિકાસ? માની કેશુભાઈના વડપણ નીચેની પહેલી સરકાર બની, નરેન્દ્રભાઈ રાજ્યના મુખ્યમંત્રી બન્યા અને વિકાસની પાંખો એ નવી ઊંચાઈઓ પર પહોંચી। તમામ મુખ્યમંત્રીઓ આજે ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની અંદર ભાઈ હર્ષભાઈ અને જગદીશભાઈ વિશ્વકર્મા, આદરણીય અમિતભાઈ, માનનીય નીતિન નવીનજી, આ બધાના નેતૃત્વની અંદર આપણે અહીંયા બેઠા છીએ, ત્યાં બ્લોક નહોતા, હું ધારાસભ્ય બન્યો હીરાભાઈને, લોકોની ડિમાન્ડો કેવી દયનીય સ્થિતિની અંદર આપણે રહેતા હતા। હું મિત્રો તમને વિનમ્રતા સાથે કહું છું, શાસકોની અંદર જ્યારે ઈચ્છા શક્તિ ન હોય, જ્યારે લાગણીઓ ન હોય, ત્યારે ક્યારેય કોઈ સમાજ વિસ્તારનો વિકાસ ન થઈ શકે। માંડ પેટીઓ લડતા લોકો સંપ્રદાય, ધર્મ, જાતિ જ્ઞાતિના નામે વાડાઓ કરીને આ દેશને હંમેશા નોખો કરીને મતો અત્યાર સુધી માંગ્યા કોંગ્રેસ। મિત્રો, નરેન્દ્રભાઈએ વિકાસના નામે મત માંગવાની શરૂઆત કરી
અને મને કહેતા આનંદ છે કે 18 વરણે સ્વીકારીને 2007 થી એ યાત્રાની શરૂઆત થઈને દેશ અને વિશ્વએ સ્વીકારી કે વિકાસમાં બધા પ્રશ્નોનું સમાધાન છે. ઘણા કહેતા કુંભારવાડા બહુ રહે, હા રહું છું મારા ગરીબ લોકોનું. મારી ભાઈએ કીધું તુકાની શકલ બદલ છે. રાતે માતાજીને માંડવામાં હો અને રામાપીરના આખ્યાનમાં હો, મારી પાર્ટીના લોકો પહેલા કહેતા ન્યા બહુ અને બદલાયું. પહેલા એવું હતું કે અહીંયા કાંઈ થોડા મત મળે. મિત્રો આજે કોર્પોરેશન, ધારાસભા અને સંસદની અંદર 4,4545 ની લીડ એ અવિરતપણે આપી રહ્યા છો, દમથી આપી રહ્યા છો. આપણો ઋણ સ્વીકાર કરીને આભાર માનું છું. તમારી નીરાભાઈની વચ્ચે રહેવા નથી માંગતો, એમને રાજુલા જવાનું છે. પણ મિત્રો, ભારતીય જનતા પાર્ટીની આ વિકાસની યાત્રામાં કુંભારવાડાએ ક્યારેય પાછી પાની કરી નથી. અમે ક્યાંય પણ ખોટું કર્યું નથી, ખોટું કરવાના નથી. એ મિત્રો વિશ્વાસ રાખજો, સમાજનું ભલું થાય, કલ્યાણ થાય, એ પ્રકારની પ્રવૃત્તિ લઈને સંકલ્પ લઈને ભારતીય જનતા પાર્ટી કામ કરી છે. ત્યારે હજી પણ અધૂરું છે, ત્યાં સૌને દેખાય રીતે વિકાસની નવી ક્ષિતિજો ઉપર લઈ જવા માટે અમારા 8 ઉમેદવારો તૈયાર છે. ક્યાંય પાછી પાની કરે તો આવી સભા બોલાવજો. કાન પકડીને હું ને હીરાભાઈ કહીશું કે આપણે પાછી પાની કરીએ ને એવો સંકલ્પ કરીને સભામાં કહીશું. મને ભરોસો છે આગેવાનો આ યાત્રાને વધારે આગળ લઈ જશે. ભારતીય જનતા પાર્ટીની કોર્પોરેશનમાં આપણો પ્રતિનિધિ બને, કારણ કે રાજ્ય ભાજપનું, દેશ ભાજપનો, કોર્પોરેશન ભાજપનું બનવાનું છે. તો અહીંયા આપણા ન હોય તો કામમાં ઘણી તકલીફ પડે. એ લોકો પછી હું કે ખબર આમાં અમારી સરકાર નહીં ને અમે પકડી લે, અત્યારે ઓલી બોલો, બહાના જ કાઢવા એમ તમે કરો. વર્ષોથી ચાલ્યું છે. પણ અહીંથી કહેતો જાઉં છું કે આ ચૂંટણી ભલે કોર્પોરેશનની રહી, પણ હત્યાવીનો પાયો નાખવાનું, 29માં લોકસભા બનાવવા, નરેન્દ્રભાઈના નેતૃત્વમાં જીતવાનું અને દેશને શક્તિમાન બનાવવાનું, દુશ્મન દેશની આંખો કાઢીને મિત્રો લઈ લેવાનો પ્રયાસ છે આ ચૂંટણીમાં. આપણે એ પાકિસ્તાન જેવા દુશ્મન દેશો હોય એની આંખો કાઢવાની તૈયારી આ ભારતની આપણી 140 કરોડની જનતામાં પેદા થાય ને, આપણા સૈનિકો શક્તિથી કામ કરી શકે એવું ભારત નરેન્દ્રભાઈ બનાવવા જઈ રહ્યા છે. ત્યારે આવો સૌ સાથે મળીને ચારેય ઉમેદવારો કમળ ને કમળ 8 મતને જીતી વિજય બનાવીને મિત્રો હું તમને ધારાસભ્ય તરીકે ભરોસો આપું છું. ક્યારેય પાછી પાની કરી નથી કામોમાં, ક્યારેય કરીશું નહીં. ક્યારેય જ્ઞાતિ જાતિના વાડામાં ગયા વગર, બૂથમાં ક્યાં મત મળ્યા છે કે નહીં એ જોયા વગર અધૂરા વિકાસના કામો કરવાનો સંકલ્પ અને ભરોસો આપું છું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરી ગુજરાત. બે હાથ ઊંચા કરીને મા ભારતીનો જયઘોષ કરીને ભાઈ હીરાભાઈને જ વિનંતી કરું છું એ સીધા આવે સમયની મર્યાદાની વચ્ચે 2 મિનિટ ન બગડે અને એ આપણને માર્ગદર્શન આપે, વાત કરે, એના માટે વિનંતી કરું છું. ભારત માતા કે પણ સ્થિતિની અંદર કોણે રાખ્યા? કોંગ્રેસે રાખ્યા. કેમ ભાઈ વિકાસ ના કર્યો? કોણ ના પાડતું હતું? કોણ રોકતું હતું? આજે હું પૂછું છું, શું તમે આ બ્લોક નાખી ગયા ને ખોદી નાખ્યા? તમે પાણી લાઈન નાખીને અમે ટાટા મારી દીધા? તમે ડેનેજ નાખી અને અમે એના ભૂંગળા તોડી નાખ્યા? તમે લાઈટ નાખીને અમે ફોડી નાખ્યા? સીસી રોડ એ ફોર્ટ કુંભારવાડામાં બને. મિત્રો કુંભારવાડા એટલે કોઈને દીકરા દીકરીઓ આપી હોય ને, કે કોઈ પણ વ્યક્તિ મારા પર દીકરા દીકરી હોય ને તો સારી જગ્યા ઉપર સારું ઘર અને સારી સુવિધા હોય ત્યાં આપીએ. મજબૂરીના કારણે આ વિસ્તારમાં દીકરા દીકરીઓ પહેલા આપતા હશે. આજે મને આનંદ છે માનનીય મોદી સાહેબના નેતૃત્વની અંદર, ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની અંદર, હીરાભાઈ, પુરુષોત્તમ અને બધા પ્રતિનિધિઓ છીએ, કોર્પોરેટરો બધા મહેનત કરી છે. મિત્રો આજે આ જે પ્રકારે સીસી રોડ બનાવ્યો તો કે બ્લોક આપો ને, નીચે ગટરો, ભૂંગળા મોટા નાખ્યા, પાણીથી તરસતું આ કુંભારવાડા. મારી માતાઓ બહેનો હાજર છે. હશે સમસ્યાઓ, હું નથી કહેતો નહીં હોય, કારણ કે વસ્તી વધે, જરૂરિયાત વધે, પણ જે સમસ્યાઓ હતી એને દૂર કરવાનો શ્રેય એ અમારી ભારતીય જનતા પાર્ટીને જાય છે. એનો મને આનંદ ને ગૌરવ દે છે. આખી કોર્પોરેશન એ હંમેશા માટલા ફોડતું હોય. કુંભારવાડાના લોકો બિચારા પાણીથી તરસતા હોય. અહીંયા પાણીની ટાંકીઓ કરી, આપણે ટ્રંક લાઈન લાવ્યા, નવી ફિલ્ટરેશન પ્લાન્ટનું અપગ્રેડેશન કરાવ્યું. ચિત્રાથી પાણી આવતું એ આપણે અહીંયા નીલમબાગથી પણ પાણી લાવીને કુંભારવાડાની સમસ્યા દૂર કરી. અહીંયા કુંભારવાડા સર્કલ ઉપર પાણીની ટાંકી બનાવીને 63 થી પાણી આપવાનો પ્રયાસ કર્યો. મિત્રો સામાન્ય ગરીબ જનતા હંમેશા કુંભારવાડામાં
થી નીકળી અને કોર્પોરેશનમાં એ હંમેશા માટલા ફોડવાના કાર્યક્રમો થતા. આજે ઉનાળામાં પણ એ દિવસો બંધ થઈ ગયા. અમને આનંદ છે કે ઈશ્વરે અમને આ તમારું કામ કરવાનો મોકો આપ્યો. કરી રહ્યા છે, કરીએ છીએ અને ભવિષ્યમાં પણ આપણે ભરોસો આપીએ છીએ કે અમારા જે 8 પ્રતિનિધિઓ છે ઘણા નવી નવી વાતો કરવા નીકળે. એક અમને આપજો ને એક સામે આપજો. મિત્રો, અમારા 8 ઉમેદવારો વતી કહું છું, કોઈ સામે આગો નહીં. 8 કમળના મત જ આપ આપજો એવી વિનંતી કરીએ છીએ. બાકી પ્રેમથી તમને સારું લાગે. અમે તમારી જેવા નથી. હવે સિંગલ માગવા મીડ્યા અમે વળાવ્યા. કાલથી ખબર પડી તમે આવ્યા હતા તો કોને ખબર હું હને પાત ઉપડ્યા હતા ખબર નથી. 2 વોર્ડમાં અરે અમારા છે ના આવે કોંગ્રેસની સભામાં જાય. મારે હારે કઈ વાતું કરે ને પાછા ગરીબ માણસને વળવા માટે. હીરાભાઈ થોડા આવે ના થાય. હીરાભાઈ કોંગ્રેસની સભામાં થાય કા લે. મિત્રો, આ હીરાભાઈને વર્ષોથી ઓળખું છું. સમગ્ર ગરીબ બક્ષીપંચ સમાજના લોકો માટે રાજ્યમાં એમણે ચિંતા કરીને એમના જીવન ધોરણ સુધારવાનું કામ એ પરસોત્તમભાઈ હીરાભાઈએ કર્યું છે. 98 થી એનો સાક્ષી રહ્યો છું. હું આજે બોલું છું, ભૂતકાળના છાપણ ટીવી કાઢવાની તમારી છૂટ છે. ઘણી વખત એમને છૂટ નહીં આવે એટલે જીતુભાઈ બોલ્યા લે હાલે. એટલે મારા આલ્બમમાં ફોટા છે જન્નુમાં. તો હું છે ને લાગુ પડે એવી વાતો કરે ને પાછા. મિત્રો, હવે આ કુંભારવાડા ભાવનગરની ગુજરાતની જનતા અરે દેશની જનતા ભોળવાતી નથી. એ તમારા લલ્લુ પંજુ આગેવાન જેને ઇટલીના ચશ્મા પહેર્યા છે. ઇટલીના ચશ્માથી પ્રજાનું કલ્યાણ ન થાય, ગરીબ લોકોનું સ્વદેશી ન દેખાય, એના માટે નરેન્દ્રભાઈએ જે સ્વદેશી ચશ્મા પહેર્યા છે ને એના એંગલથી જોઈ તો પ્રજાનું કલ્યાણ કરી શકી. ઇટલીના ચશ્માવાળાના આગેવાનોના હાથમાં કોઈથી ભારત ન હોઈ શકે. સ્વદેશી જેને ચશ્મા પહેર્યા છે એવા નરેન્દ્રભાઈ મોદીના હાથમાં એ ભારત છે ત્યારે વિશ્વગુરુ બનાવવા માટે નરેન્દ્રભાઈ નીકળી પડ્યા છે. મિત્રો, ગરીબ કલ્યાણકારી નીતિઓ, ટોયલેટ ઘરે આપવાનું કામ, ગરીબ માણસને વીજળી આપવાનું કામ, ગરીબ માણસને રોજગારી આપવાનું કામ, એના જીવન ધોરણ બદલાવવાનું. 5 લાખ રૂપિયાનો વીમો કે 10 લાખ રૂપિયાનો કર્યો. ગરીબ માણસ અહીંયા રહે છે. હું ગામડામાંથી આવું છું. હીરાભાઈ, તમે હું ગામડામાં રહ્યા છીએ. એક એટેક આવે ને માણસ દવાખાને લઈને પાછો લાવે, પૈસા ના હોય, બીજો આવે, પાછો લાવે, ત્રીજો આવે. ગામડામાં પ્રદર્શન કરવા રાખે. 3 ખાઈ ગયા તોય અમારા મુકેશભાઈ છે ને એ જીવે છે. બોલો, મોતની રાહ જોતા હોય. આ દ્રશ્યો એ ગુજરાતમાં દેશમાં જોયા છે. કોઈનો સ્વજન એને બચાવવું હોય, પૈસા ન હોય, વિખાઈ જાય. આજે અમને આનંદ છે હીરાભાઈ, આપણી સરકારે 10 લાખ રૂપિયાનું આયુષ્માન ભારત એ મોદી સાહેબને ભૂપેન્દ્રભાઈ લાવ્યા. અનેક લોકોને રોગનો ભોગ એ મિત્રો હૃદય રોગ, વાળ, કેન્સર એ તો કોઈના ઘરે રોગ થાય ને ગરીબ માણસને તો ખબર પડે. કોંગ્રેસ ને આ બધું ના આવડ્યું. કેમ ભાઈ ના આવ્યું? હું કર્યું? આ મેં આયુષ્માન કાર્ડ કર્યું. એ આપો જવાબ. તમે કર્યું તું? માં કાર્ડ કર્યું. ભાજપે શું કર્યું? ભાજપે જ કર્યું છે. તમારા હગાવાલાના ઇલાજે પ્રાઇવેટ હોસ્પિટલની અંદર સ્ટર્લિંગ હોય કે વોકાડ હોય એમાં ભારતીય જનતા પાર્ટી ગરીબ માણસને અધિકાર આપ્યો. એને ઝઘડતા જોઈને આનંદ થાય છે કે મારી પાસે કાર્ડ છે. મારું સ્વજન એ હૃદય રોગનો હુમલો મારે ઓપરેશન કરાવવું છે. એ ઝઘડતા હોય આ દિવસે ભારતીય જનતા પાર્ટી આપ્યા છે સાહેબ. અને એ જ્યાં સુધી નરેન્દ્રભાઈ ગરીબ કલ્યાણકારી નીતિઓ, આપણો છોકરો સ્કૂલમાં, હું તો સ્કૂલમાં પતંગ, મારો જન્મદિવસ, મારા પપ્પાની તિથિ, નરેન્દ્રભાઈનો જન્મદિવસ એ ગરીબ માણસોની વચ્ચે ઉજવવાનો સંકલ્પ કર્યા છે અમે. એ કોઈ રાજનીતિની વાત નથી, મતોની વાત નથી. ચૂંટણી તો આજે આવી. દર વર્ષે લોકોની વચ્ચે જઈએ છીએ. સામાન્ય લોકો, ગરીબ માણસ, એમની વચ્ચે જઈને એમના જીવનને ઢંઢોળીને એમના જીવનનો વિકાસનો ઉદય થાય એના માટેનો પ્રયાસો કરીએ છીએ. રાજનીતિ માટે માત્ર મત માટે નથી આવતા. હું ભરોસો આપું છું તમને. હું જેટલી વાર અહીંયા આવ્યો હોઈશ એટલી વાર કોઈ પણ ધારાસભ્ય રહ્યા છે ને એને કુંભરાવડા શેરી કરી નહીં જેવું હોય. ચાલો સહી કરી દો.
ગુજરાતમાં એક તરફ રાજકારણ ગરમાયું છે ને એમાં પણ વાત કરવામાં આવે ભાવનગરની. આપણે જોયું હતું કે આગળ પણ મેં વાત કરી એ રીતે કે નવનીત બાલદિયાનો જે વિવાદ સામે આવ્યો હતો, નવનીત બાલદિયા અત્યારે તો કોંગ્રેસમાં જોડાઈ ગયા છે, પણ ભાવનગરની અંદર કોળી સમાજના મતોનું મહત્વ છે તે ખૂબ જ આગળ પડતું છે. ભાવનગરની અંદર ઘણા બધા એવા કોળી મતો છે કે જે કોઈ પણ પાર્ટીનું પડડું છે તેને ભારે કરી શકે છે. આની પહેલા આપણે જોયું કે હીરા સોલંકી અને જીતુ વાઘાણી બંને એક જ મંચ ઉપર જોવા મળ્યા. હીરા સોલંકીને પણ સાંભળ્યા, જીતુ વાઘાણી દ્વારા પણ કોળી સમાજને લઈને વાત કરવામાં આવી છે. હીરા સોલંકી અને પરસોત્તમ સોલંકી છે એ લોકોએ કેટલા કામ કર્યા છે, કોળી સમાજનું પ્રભુત્વ કેટલું રહેલું છે એ પણ દરેક વિષયને લઈને વાત તો કરી છે. પણ અત્યારે હાલ તર્ક વિતર્ક એ જ સર્જાઈ રહ્યા છે કે જે સમયે નવનીત બાલદિયાનો બગદાણાનો આખો વિવાદ સામે આવ્યો હતો ત્યારે સીધા જ આક્ષેપો જીતુ વાઘાણી ઉપર થયા હતા કે જીતુ વાઘાણી દ્વારા જયરાજ આહિરને બચાવવામાં આવી રહ્યા છે. ત્યારે હવે રાજકારણની અંદર એક નવો જ વળાંક આવ્યો છે અને આ જ હીરા સોલંકી કે જે તે સમયે બગદાણાનો આખો વિવાદ સામે આવ્યો હતો ત્યારે ખૂબ જ આગળ પડતા હતા. જીતુ વાઘાણી ઉપર ક્યાંક કોળી સમાજ દ્વારા આક્ષેપો મૂકવામાં આવતા હતા અને હવે આ જ હીરા સોલંકી અને જીતુ વાઘાણી બંને એક જ મંચ ઉપર જોવા મળ્યા છે. આ સમગ્ર વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.